હમ. તો અવનીબેન નથી આવ્યા ને, ત્યાં સુધી આપણે નવું સ્ટાર્ટ કરીએ, પછી આવે તો આન્સર આપીએ. ચલો, તો આ જીવ તત્વ ભણવા પાછળનો ઉદ્દેશ્ય શું, અજીવ તત્વ ભણવા પાછળનો ઉદ્દેશ્ય શું, તો એ આપણે જોઈએ, કારણ કે આજે આપણે અજીવ તત્વ પૂરું કર્યું. હવે અજીવ તત્વ શા માટે ભણવું જોઈએ, આપણે તો જીવ છીએ, તો હમણાં સુધી આપણે અજીવ તત્વ પાછળ દોડતા રહ્યા. મારું શરીર, મારા પૈસા, મારી ગાડી, મારા દાગીના. આજે આ ભણ્યું એનાથી ખબર પડી કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ બધાને તો જળ તત્વ છે, અને જીવ તત્વ જળ તત્વને ભોગવી શકે નહીં. જીવ તત્વને ભોગવી શકે, જળ તત્વને ભોગવી શકે. તો તમે જો હવે જે શીખવા જઈ રહ્યા છો નવ તત્વ, એ લિટરલી મેં પહેલા ક્લાસમાં પણ કીધું હતું કે આપણને કોઈ પણ તીર્થંકર ભગવાન હોય આખા જીવન દરમિયાન જો દેશના આપે તો નવ તત્વની જ આપે, બરાબર. એટલે આ નવ તત્વ તો પ્રભુને પણ એમ છે કે મારો દરેક શ્રાવક ભણે ભણે અને ભણે જ. તો તમારી આજુબાજુ પણ એવા લાયક જીવો હોય, તમને લાગે મોક્ષે જવાના છે, તેમને કહેવાનું કે એક વખત તો તમે નવ તત્વ ભણો, ભલે ગાથાઓ પાકી ન થાય, પણ શું છે નવ તત્વમાં, પ્રભુ શું કહેવા માંગે છે એ તો સમજીએ. કારણ કે જેમ આપણે કાળ તત્વ હમણાં કાળને જોયું, તો અનંત કાળ ગયો અને અનંત કાળ જો આવે અને આપણે આમ જ રખડતા રહીએ, તો જો પ્રભુ છે ને એમને પોતાના કેવળ જ્ઞાનમાં દેખાયું કે દરેકે દરેક જીવ દુખી છે. કેમ દુખી છે, કારણ કે જોઈએ તો બધાને સુખ છે, પણ એ સુખ કેવી રીતે મેળવવું એ એને ખબર નથી. જો કીડી પણ સાકરની પાછળ દોડશે, હા, આપણે પૈસાની પાછળ દોડશું, તો આપણે કેમ દોડીએ છીએ, આપણને એમ લાગે છે કે એનાથી હું સુખી થઈશ. પણ પ્રભુ કેવળ જ્ઞાનમાં જુએ છે કે આ બધી વસ્તુઓ જેની પાછળ આપણે દોડીએ છીએ એ નિત્ય નથી, ટેમ્પરરી છે. તમારી પાસેથી ક્યારે પણ જઈ શકે એવી છે, અનિત્ય વસ્તુ છે. તો અનિત્ય વસ્તુ પાછળ દોડીએ તો આપણને સુખ ન જ મળે એમ સમજાવવા માંગે છે. એટલે એમણે પહેલા જીવ તત્વ મૂક્યું નવ તત્વમાં, પછી અજીવ તત્વ પણ મૂક્યું, પછી તમને સમજાવે છે હવેના જે તત્વો છે ને, પુણ્ય કર્મ, પછી પાપ તત્વ, શું સમજાવવા માંગે છે એનાથી, કે દરેક સેકન્ડે તમારો આત્મા કર્મ બાંધે છે, દરેક સેકન્ડે. સમય આપણે કાલે શીખ્યા, એટલે દરેક સમયે. અને હવે કર્મ ગ્રંથ સ્ટાર્ટ થશે કે ભાઈ જ્યારે પણ આ જીવ આપણો આત્મા એની અંદર આમાં આમાં સ્પંદન થાય. સ્પંદન શેના કારણે થાય, તો કે છે રાગ અને દ્વેષ. રાગ હોય તો પણ સ્પંદન થાય, દ્વેષ હોય તો પણ સ્પંદન થાય. તો જ્યારે આત્માની અંદર આવા સ્પંદનો થાય, તો આ જે રૂમ છે એની અંદર દરેકે દરેક સ્પેસ ઉપર કાર્બન વળઘડાઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે. કાર્બન વળઘડા ઇન ધ સેન્સ કે નાના નાના કર્મના પાર્ટિકલ્સ. હવે ઈ જો આમામ ન થાય આપણો આત્મા, તો ન ચોટી શકે, પણ આમામ થાય છે એટલે એ ચોટે છે. કારણ કે આવી કાર્બન વળઘડાઓ સિદ્ધ શિલા ઉપર પણ છે, પણ ત્યાંનો આત્મા આવી રીતે સ્પંદન, એમની અંદર રાગ અને દ્વેષ નથી, એટલે એમને કર્મના પાર્ટિકલ્સ ચોટતા નથી, આપણને ચોટે છે. તો જેટલા ચોટશે એટલા કર્મનો જથ્થો તૈયાર થશે. પછી સારા હશે તો સારા કર્મ પણ જમા થાય, ખરાબ ભાવથી બાંધશો તો ખરાબ કર્મ પણ જમા થાય. પણ મોક્ષ જોઈતું હોય તો ન તો સારા કર્મ જોઈએ, ન તો ખરાબ કર્મ જોઈએ, એક પણ કર્મ ન બચે ત્યારે આત્મા આ શરીરમાંથી છૂટો થઈ શકે. કારણ કે કર્મ હોય ત્યાં સુધી એ સારા કર્મને ભોગવવા માટે પણ શરીર જોઈએ, અને ખરાબ કર્મને ભોગવવા માટે પણ શરીર જોઈએ. તો શરીર તો જોઈશે.
તો તમને સારું કરો તો શું મળી શકે અને ખરાબ કરો તો શું મળી શકે, એ બે વસ્તુ સમજાવવા માટે પુણ્ય તત્વ અને પાપ તત્વ છે. પણ 8 કર્મો છે, એમાંથી પુણ્ય તત્વમાં માત્ર 4 કર્મ આવશે, પાપ તત્વમાં 8 કર્મ આવશે. તો આપણે હમણાં ખાલી એટલું જ જોઈશું કે જીવ અને અજીવને જેવી રીતે મેં જોયું, અને જીવ જ્યારે અજીવની સાથે ભળે, આ શરીર અજીવ છે, ત્યારે મેં તમને કીધું હતું કે એક નવી પ્રોપર્ટી ઉત્પન્ન થાય, એટલે કે આ જે કર્મ છે એનું બંધ આપણા આત્મા સાથે થાય. પણ જો તમારા રાગ અને દ્વેષ 0 થઈ જાય તો આ જે કર્મ છે એ પૂરા થઈ જાય અને તમારો આત્મા જે મુક્ત છે, શુદ્ધ છે, એ સીધો સિદ્ધ શિલા ઉપર જઈ અને બિરાજમાન થઈ જાય. કારણ કે એની ઉપર કર્મનું આવરણ હોય તો જ એ ચૌદરાજ લોકમાં રહે. એક તમે વસ્તુ હોય એ હલકી હોય તો પાણીમાં જશો તો ઉપર આવી જશે, પણ એ જ વસ્તુ ઉપર તમે ભીની માટી અથવા ઘણું બધું વજન મૂકી દો, બાંધી દો દોરીથી વજન એની સાથે, તો હવે એ વસ્તુ ઉપર જશે કે પાણીમાં નીચે જશે, ભારે થઈ જશે. એટલે આપણો આત્મા હમણાં કર્મથી ભારે છે. તો સમજણ તો લઈએ કે એને હું કર્મોથી કેવી રીતે દૂર કરું. એટલે હવે કર્મ બંધાય છે એની વાત આપણે શરૂ કરીશું કે જો તમે બાંધો જ છો તો આપણે એટલું નક્કી કરીએ કે મારે ખરાબ નથી બાંધવા, મારે સારા બાંધવા છે. કારણ કે સારા બાંધવાથી તમને આગળ સારો ભાવ મળી શકે, સારા ગુરુ મળી શકે, સારા શાસ્ત્ર મળી શકે, અને એનો પાછો ઉપયોગ તમારે કર્મને તોડવા માટે જ કરવા. એ જે સારા ગુરુ મળ્યા, કે સારું શરીર મળ્યું, તેનો ઉપયોગ પાપ કરવા માટે નહીં, પણ અઘેન હું મારા મોક્ષને નજીક લાવું એની માટે કરવાનું. એવું સંકલ્પ સાથે આપણે પુણ્ય તત્વ ભણવું છે. નહીં તો લોકો ભણે અને અહીંયાથી ખબર પડે કે ચલો આમ કરીએ તો પુણ્ય બંધાય, તો એ લોકો એમ કરે, દેવગુરુ ધર્મને બધું આપવાથી પુણ્ય બંધાય, તો એ બાંધે અને પછી એમને શું હોય કે આ બાંધીને હું દેવલોકમાં તો જઈશ, પછી દેવલોકમાં જલસા તો કરવા મળશે. એટલે મારે ક્લિયર કરવું છે, આપણે એ આશયથી પુણ્ય તત્વ નથી ભણી રહ્યા. આશય એકદમ ક્લિયર છે કે પુણ્ય તત્વ જોઈએ છે હમણાં, પણ એ મેળવવું શા માટે છે? એનાથી સારું શરીર મળશે તો હું ધર્મ આરાધના કરી શકું, સારું ઘર મળશે તો એ ધર્મ કરી શકું, મોક્ષને જાણી શકું. અને મારો આત્મા જે દરેક ભાવમાં જન્મે છે, મરે છે, બીમારીની પીડા ભોગવે છે, એ ન ભોગવતા એને કાયમ માટે ખ્યાલ આવી પણ પુણ્ય તત્વ ઉપર. અને હા, હમણાં અસહજાયનો કાળ ચાલુ છે, એટલે આપણે નેક્સ્ટ ક્લાસમાં સ્ક્રીન શેર કરી અને જે આજની ગાથા છે અને પુણ્ય તત્વની જે ગાથા છે એ ગાથાનો સ્વાધ્યાય આજે ન કરી શકીએ, પણ સમજણ આપણે મેળવી શકીએ. એટલે બંને ગાથા આપણે લઈશું નેક્સ્ટ વર્કમાં. તો હમણાં પુણ્ય તત્વ અને પાપ તત્વનું મેં જે કીધું, એ કોઈને ડાઉટ છે? સમજાયું કેવી રીતે આત્મા ઉપર કર્મ ચોટે? એક લોચુંબક હોય ને એની આજુબાજુ તમે લોખંડના કણિયા મૂકી દો, લોચુંબક ને જવું પડે કે લોખંડના કણિયા પોતે પોતે આવી જાય એના ઉપર ચોટી જાય? તો એમ રાગ દ્વેષ હોય ત્યાં સુધી આ કર્મ આપણા ઉપર બાય ડિફોલ્ટ ચોટી જાય. એટલે ફર્સ્ટ આપણો પર્પઝ એ હશે કે આપણે રાગ દ્વેષને ઓછા કરીએ, એનાથી કર્મનું બંધન ઓછું થાય. અને કરવાના જ હોય તો હવે જો રાગ દ્વેષ હમણાં સુધી જે સંસાર ઉપર હતો, જળ વસ્તુ ઉપર હતો, એને આપણે ટ્રાન્સફર કરીશું. આપણું નીકળી નહીં જાય પહેલા દિવસે. તો ક્યાં કરીશું? તો શું દેવ ઉપર કરીશું, શું ગુરુ ઉપર કરીશું, શું ધર્મ ઉપર કરીશું, કલ્યાણ મિત્ર ઉપર કરીશું. તો આપણે શું કર્યું? એ રાગ જે સંસારી પર હતો, જે અનિત્ય છે, બધા સ્વાર્થી લોકો છે, ત્યાંથી હટાવી અને જે મને હેલ્પ કરે છે કર્મ માટે, તોડવા માટે, મોક્ષ માટે, એ બધા ઉપર આપણે કરવા. સુદેવ, સુગુરુ, સુધર્મ, કલ્યાણ મિત્રો વગેરે વગેરે શાસ્ત્ર જે પણ હોય એના ઉપર રાગ કરવાનો. એટલે રાગ ચેન્જ કરીએ તો હમણાં સુધી અશુભ કર્મ બંધાતા હતા, એના બદલે હવે શુભ કર્મ બંધાય.
કર્મ બાંધવાનું બંધ નહીં થાય, પણ બંધનમાં પણ તો ફરક પડી ગયો. તો એ તમે કેટલા પણ કરોડો રૂપિયા આપો ને કોઈને, તમે કહો કે મારા અશુભ કર્મને શુભમાં ફેરવ, તો તાકાત છે કોઈની? અશુભ કર્મને શુભમાં ફેરવવાની કરોડો રૂપિયામાં તાકાત છે? પણ પ્રભુ ભક્તિમાં છે. પ્રભુ ભક્તિમાં પ્રભુની તમે રોજે પૂજા કરવા જાઓ છો બધા, તો કેમ જાઓ છો તમે? તમને એ ઉપકારી લાગ્યા કે એમને એમ બધા કરે છે, જૈન દર્શનમાં છીએ એટલે કરીએ છીએ? બોલો, તમને એ ઉપકારી લાગ્યા? કેવી રીતે ઉપકારી છે પ્રભુ? તમને શું આપ્યું એમણે? બોલો બોલો ફટાફટ. મોક્ષ માર્ગ મેળવવા માટેની આપણને આપણે તો જેને જોવું હોય એને ઉપકારી લાગે ને. તમને બધાને મોક્ષ માર્ગ જોઈએ છે, પેલા તો મુક્તિનો માર્ગ જોઈએ છે, એ ડિસાઈડ કરો. હમણાં આપણે ક્લાસ રાખીએ, મોક્ષ માર્ગનો રસ્તો બતાડે પ્રભુ, અને એ જ વખતે તમારા બાજુમાં જ્વેલર્સમાં 100% ઓફ હોય, ફ્રીમાં બધા જ્વેલરી. તો આપણે ક્યાં જઈએ બે માંથી? એટલે આપણી રુચિ ક્યાં છે એ ખબર પડે આપણને બેન. હવે થોડી. એટલે આપણને, હું તમને શું સમજાવવા માંગુ છું સમજો. બીજું એક ગાંડો હોય, અમને છે ને કાલે જ મારા સાહેબે મોક્ષનો માર્ગનું સ્વરૂપ અમારું વ્યાખ્યાનમાં ચાલે છે, એમાં કીધું કે એક ગાંડો હોય, એને એક વ્યક્તિ 1 કરોડ રૂપિયા આપે, અને એક વ્યક્તિ એને ગાંડામાંથી ડાયો, આ ડોક્ટર પાસે તું જા અને તું ડાયો થઈ જશે ને તું આમ કર એવી સલાહ. તો એ બે માંથી ઉપકારી કોણ એની માટે? જે એને ડાયો કરવાની સલાહ આપી તે. 1 કરોડ આપે તે નહીં? તો આપણને હમણાં સુધી જીવનમાં શું લાગ્યું કે આ માતા પિતાએ મને જન્મ આપ્યું, અથવા આ મારા સગા છે, કુટુંબી છે, એ ઉપકારી લાગ્યા, કે રિયલમાં જે આપણને આ સંસારથી મુક્ત કરાવે છે એ ઉપકારી લાગે છે? એટલે પેલા પ્રશ્ન પૂછવાનો છે આપણી જાતને કે મને જે ભૌતિક વસ્તુઓનું ગાંડપણ છે, હવે સમજો આજે મારા હસબન્ડે કાર લઈ આપી, અથવા મારા મમ્મી પપ્પાએ મને આ દાગીનો લઈ આપ્યો કે ઘર લઈ આપ્યું, XYZ, અને એની સામે કોઈ કલ્યાણ મિત્ર કહે છે કે આપણે એક સામે કરીએ, તો હવે બે માંથી આપણને આપણી લાઈફમાં ઉપકારી કોણ લાગે? સવાલ બરાબર સમજો કે લિટરલી, કારણ કે ઉપકારી હોય ને ત્યાં શું થાય ખબર છે? અંદરથી એક કૃતજ્ઞતાનો ગુણ આવે. કૃતજ્ઞતા ગુણ સમજો કે એની માટે આપણને કંઈક કરવાનું મન થાય, અથવા એ લાઈફ ટાઈમ આપણને, આપણે બોલીએ કે ન બોલીએ, પણ એની માટે માઇન્ડમાં એક ઉપકારીનો આપણી જીવનમાં સ્થાન હોય, પછી એની પાસે જ આપણે પહેલા જઈએ, એના વગર આપણને ફાવે નહીં. તો એવું બધું પ્રભુ માટે ખરું કે પ્રભુએ મને આ ભૌતિકતાના ગાંડપણથી છોડાવી? કે આપણે અને અન્ય દર્શનમાં શું ફરક છે? જો અન્ય દર્શનમાં તમે જશો ને, તે લોકો પ્રાર્થના કરશે, પ્રભુ મેં કોઈ ઘર દે દે, ગાડી દે દે, અને જો મળી જાય, એમના પુણ્યના કારણે મળી જાય, તો પ્રભુને થેન્ક યુ પણ કહેશે. તો આપણને કેવા પ્રભુ ફાવે? જો આપણા પ્રભુ હમણાં બધું આપે, તો આપણે લિટરલી ન માગીએ કે માગીએ? પેલા એક ક્વેશ્ચન કરું તમને. જો ખબર પડે બધા પ્રભુ આપે છે, તો આપણે પણ શું માંગીએ એમની પાસેથી? લિટરલી હવે હું કાંઈ ન માંગુ આવું ભૌતિક કે, એટલે તમે સમજો છો હું શું સમજાવવા માંગુ છું? પહેલા પ્રભુ ઉપકારી છે, કારણ કે દેશનાથી મને આ બધું શીખડાવે છે, એટલે મારું ગાંડપણ જે કાઢે છે, ભલે મને ભૌતિકતાનો ફાયદો ન થયો, કદાચ પાર્લાથી બોરીવલી રહેવા કાલે કર્મનું ઉદય આવે તો જવું પડે, તો એમાં આપણે એમ પ્રભુને કહી શકીએ મેં તારું તો આખું દેરાસર બાંધ્યું 1 કરોડનું, અને પછી આજે મારા પર આવો સમય આવી ગયો, તો આવું ક્યારેક આપણા મુખથી નીકળે છે કે નથી નીકળતું? એ પ્રભુનો વાંક છે કે આપણા કર્મનો વાંક છે? ડિફરન્સ સમજાય છે? શીખવાથી પહેલા આપણે લાયક બનવું પડશે. જો પ્રભુની કૃપા છે ને,
આપણે છે ને ઘણા લોકો કે પ્રભુ તો કરુણા કરનારા છે, પછી તારનારા છે, તો આપણને કેમ નહીં તારે? આનંદ ભાવ, આપણે તો ધર્મ કર્યો, કેમ આપણને નહીં તાર્યો? એવો સવાલ થાય કે ન થાય આપણને? આગળ આપણે દીક્ષાઓ પણ લીધી છે, આટલું ભણ્યા છીએ, આટલી વખત સંયમ લીધી છે, તો કેમ નહીં તર્યા? કારણ કે શાસ્ત્ર કે છે કે આપણે ધર્મ ક્રિયા કરી, આપણને ગમતી હતી એવી. મને દીક્ષા ગમે તો દીક્ષા લઉં, ને મને સામાયિક ગમે તો સામાયિક, ને પ્રતિક્રમણ ગમે તો એ, પૂજા ગમે તો એ ધર્મ ક્રિયા કરી, પણ પ્રભુની આજ્ઞા હતી મારા માટે, એ મને નહીં ગમતી હતી. એ આજ્ઞા મુજબનો ધર્મ નહીં કર્યો. ખ્યાલ આવે છે શું કહું છું? આજ્ઞા એટલે કે પ્રભુએ જે મને કરવાનું કીધું છે શ્રાવક શ્રાવિકા માટે, એ મને નહીં ફાવે. મને પૂજા ફાવે, એમાં સરસ પહેરવા મળે, નાવા મળે, આ તે, મને આ ફાવે તે ફાવે, એવું નહીં. પ્રભુએ મારા માટે શું આજ્ઞા કરી છે, એ આજ્ઞા મુજબનો ધર્મ કે છે 1% પણ લોકો કરતા નથી. તો મારે એ આજ્ઞા સમજવી છે, મારા માટે શું છે, અને એના મુજબ ધર્મ કરવો છે. ઘર ઘણા લોકો ચલાવે, પણ બધા લોકો વડીલોની આજ્ઞા મુજબ જ ચલાવે કે પોતાના મુજબ પણ ચલાવે? ખ્યાલ આવે છે ડિફરન્સ? પ્રભુની આજ્ઞા મુજબ ચાલવું આપણા ઘરમાં વડીલોની મુજબ ચાલે છે કે તમારી? જો હવે જશે તો હું નેટવર્ક ચેન્જ કરું છું, એક વખત ટ્રાય કરીએ, નહીં તો ચેન્જ કરું છું. આપણી ફોન કયું બેન કે સેકન્ડ સેશન ને આખો બેન હમણાં ક્યારનો વિડીયો ને ઓલું અવાજ અટકે છે, અમને બધું બ્રેક માં જ આવે છે ટોટલી. હું ચેન્જ કરું છું. સેકન્ડ સેશન આખું એવી રીતે ગયું છે. હવે મેં મારા મોબાઈલ થી આપ્યું છે, પેલા વાઈફાઈ પર હતું. મોબાઈલ વાળું બરોબર છે ડેટા? ઓકે, અત્યારે તો સંભળાય છે, અત્યારે તો બરોબર આવે. હા મેં પણ મોબાઈલ થી જ આપ્યું, મને એમ કે મારે ત્યાંથી નથી ચાલતું એટલે. હા હા, ચલો કરીએ. કારણ કે મોહરાજાને પણ ન ગમે આપણે જો એને કાઢવાની વાત કરીએ ને, એટલે પ્રોબ્લેમ્સ તો આવે, કોઈ પણ રીતે આવે, એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. બરાબર? તો પ્રભુ આપણને શું કે છે કે તમે ધર્મ તો ઘણો કર્યો, પણ મારી આજ્ઞા મુજબનો નહીં કર્યો. દાખલા તરીકે માંસ ખમણ વાળા ઘડા હશે, પણ પછી એ ચોવિયાર પણ ન કરે, એવું બની શકે કે નહીં? અને ભૌતિક વસ્તુઓનો રાગ તૂટે નહીં, આહારનો રાગ તૂટે નહીં, એવું થઈ શકે કે નહીં? એટલે કે છે કે તમે નવ તત્વને ધ્યાનથી જોશો ને, તો તમે જીવ તત્વ છો. તો જીવ તત્વ ને અજીવ તત્વનો બહુ રાગ રાખવાનો નહીં. કાંટાથી કાંટો કાઢીએ એમ આપણે આ શરીરમાં રહીને જ આ શરીરથી કેમ મુક્ત થવું એનું પ્લાનિંગ કરવાનું. આપણે ગુંડા પાસે હોઈએ
તો હુંડા પાસેથી કેમ છૂટીએ એ ત્યાં રહીને જ એમની પાસેથી પ્લાનિંગ શીખવાનું, એવી રીતે અહીંયા સમજાવે છે. તો આપણને એમાં પ્રભુ હેલ્પ કરે છે દેશના આપીને. તો પ્રભુ કે છે કે તું ભૌતિક રીતે પણ સુખી થાય એવું હું ઈચ્છું છું, પણ તું તારું ભાન પણ ઓછું કરે તો તું સુખી થાય. દાખલા તરીકે તમારી પાસે પુણ્ય ઘણું છે, પૂજા કરી પુણ્ય મળે, બધું કરો. હવે તમે જ્યારે તમારો ફેવરેટ હોટલમાં ફેવરેટ વસ્તુ ખાઈ રહ્યા છો, એટલે તમારું શરીર સુખી છે, તમે ખાઈ રહ્યા છો એટલે સુખી છે કે નહીં? તમારી ઇન્દ્રિય પણ સુખી છે કારણ કે તમે હોટલમાં ખાઈ રહ્યા છો, તમારી ફેવરેટ વસ્તુ ખાઈ રહ્યા છો, એટલે તમારું મન પણ સુખી છે. પણ આત્મા દુખી છે કદાચ, પણ આ ત્રણ તો સુખી જ છે. હવે તમને કોઈક એવા સમાચાર આવ્યા બહુ ખરાબ, તો તમારી સાથે બધું જ છે, તો પણ તમે એ સુખને ભોગવી શકશો નહીં. કેમ? બધી વસ્તુઓ તો હાજર છે. એટલે ભોગવવા માટે આપણને ભૌતિક વસ્તુ ભોગવવી હોય ને, તો પ્રભુ ત્યાંથી સ્ટાર્ટ કરે છે કે એ ભોગવવા માટે એક તો તમને રોગ ન હોવો જોઈએ. જો તમને કોઈ મોટી બીમારી આવી જાય તો તમે સ્વિટ્ઝરલેન્ડને શાંતિથી ભોગવી શકો નહીં. પછી તમારા શત્રુ ન હોવા જોઈએ. જો શત્રુ હોય, બહાર ઉભો હોય, તો કાલે પૈસા લેવા આવવાનો હોય, તો આપણે એ વસ્તુને શાંતિથી ભોગવી શકીએ. પછી કે છે રોગ ન હોવો જોઈએ, શત્રુ ન હોવો જોઈએ. પૈસા વાળા હોય એમને કદાચ રોગ હોઈ શકે કે ન હોઈ શકે, શત્રુ હોઈ શકે કે ન હોઈ શકે. એટલે કે તમે બહુ સારી રીતે વસ્તુઓને ભોગવી જ નહીં શકો. અને કદાચ તમે ગરીબ લો તો એમની પાસે રોગ નથી અને શત્રુ નથી, તો એવું થઈ શકે કે એમની પાસે વસ્તુ જ નથી જે ભોગવવી છે, એટલે એટલું પુણ્ય નથી. એટલે ભોગવવું હોય તો એ વસ્તુનું પુણ્ય પણ જોઈએ કે નહીં? હવે તમારી પાસે પુણ્યથી ચલો એ વસ્તુ પણ આવી ગઈ, તો વસ્તુ મળવાનું પુણ્ય અલગ અને વસ્તુને ભોગવવાનું પુણ્ય અલગ. દાખલા તરીકે ડાયાબિટીસ વાળો હોય, પૈસા વાળો હોય, તો પુણ્ય છે કે નહીં રસગુલ્લા ખરીદી શકે, પણ ખાઈ શકવાનું પુણ્ય છે. ડનલોપ ગાદીનું તમને પુણ્ય હોઈ શકે, પણ સુવાનું પુણ્ય હોય એવું જરૂરી છે. એટલે મેળવવાનું અલગ, ભોગવવાનું અલગ. સમજણ પડે છે? હવે આ બધામાંથી તમે પાસ થઈ ગયા તો પણ એ ખાશો ને, ચલો તમારું પુણ્ય પણ છે, સામગ્રી પણ મળી, રોગ નથી, શત્રુ નથી, તમે 10 આઈસ્ક્રીમ ખાધી, 11મીમાં એટલું જ સુખ મળશે નહીં. 12 મહિના રહો સ્વિટ્ઝરલેન્ડ, 13મા મહિને એટલું જ સુખ મળશે કે ક્યારે હું બોમ્બે જાઉં, ગરમી મળે, સન ને જોઉં એવું થાય. એટલે આ બધું સુખ છે ને એ દુઃખ મિશ્રિત છે. એટલે કે એમાં દુઃખ તો આવે ને આવે, કન્ટિન્યુઅસ હેપીનેસ ના આપી શકે, કારણ કે વસ્તુ જ કન્ટિન્યુ વાળી નથી, અનિત્ય છે. ટીવી થી સુખ મળે છે, ટીવી લાઈફ ટાઈમ રહેશે, અનિત્ય છે ને, એનો સ્વભાવ કેવો છે? નિત્ય રહેશે. જેમ આપણા આત્માનો સ્વભાવ નિત્ય છે, એવો એનો સ્વભાવ નિત્ય છે. તો આ બધી સમજણ તમારે તમારી જાતને આપવી પડશે. પ્રભુ કે છે કે તમારું ભાનપણ કાઢવા હું બુક્સ આપી શકીશ, જીન વાણી આપી શકીશ, પણ ઈ બુક્સ થી જે તમે સાંભળો છો એ તો તમારા મનને તમારે જ સમજાવવું પડશે. અને મનની ઈચ્છાઓ છે ને એ એટલી ખરાબ છે કે મન તો મને અહીંયા બી થશે, ત્યાં બી થશે, આખામાં દોડા દોડ કરાવશે. અને કે છે કે જો શરીરને ભૂખ લાગશે, હું ના નથી પાડતો, ભૂખ તો લાગશે, પણ તમે રોટલો આપો તો એ હેપી થઈ જાય. ઇન્દ્રિયને લાગે તો તમને ઢોસા ભાવે, તો તમને ઢોસાથી પણ હેપીનેસ મળશે. પણ જો મન થશે ને તો તમને ઈ 5 સ્ટારમાં આજ શેફનું આજ ઢોસો મને જોઈ. એટલે મન છે ને તો આપણને કેટલો પુણ્ય પણ વપરાવી નાખે, હોટલમાં જવાનું, પૈસા આપવાના, બધું. અને કર્મ બંધાવે, નવા કર્મ. પુણ્ય જમા છે તે ખાલી કરાવે ને નવા બંધાવે. જો મન ન હોત તો તમે ઘરે પણ શાંતિથી ઢોસો ખાઈ શકત કે નહીં? તો પેટ તો એમાંય ભરાઈ જ જાય તમારું. એટલે કે છે શરીરની ઈચ્છા અલગ હોય, ઇન્દ્રિયની ઈચ્છા અલગ હોય, મનની ઈચ્છા હોય ને એ તમે પૂરી કર્યા વગર પણ એને પૂરી કરી શકો, જો તમારી અંદર સંતોષ ગુણ આવે તો.
તો મનની ઈચ્છાને પૂરી કરવી સંતોષથી એટલે શું કે મારી પાસે જે છે મને બરાબર છે, આજથી મને કઈ જોઈતું જ નથી, જેટલું ઘર છે એ બરોબર છે, એવો સંતોષ આવી ગયો. તો હવે તમારા ઘરવાળાઓને નવો ઘર લેવા માટે, કલર માટે દોડાદોડ કરવી પડશે કે એ બાબતમાં શાંતિ? તો આવી રીતે તમે કોઈ પણ ફિલ્ડમાં લો, આપણને એમ લાગે છે કે હું જેટલું નવું લઉં છું, નવી ફેશનનું, કે એટલું હું સારી લાગી સુખી થઈશ. પણ જૈન દર્શન કે છે કે જેમ આપણે પેલા ગામમાં હતા, હમણાં આપણને ગામવાળા એમ લાગે કે બિચારા પાસે કઈ નથી, પણ જે સંતોષ નામનો ગુણ છે, આપણે પેલા કચ્છમાં હતા ને તો એક જ સોની હોય, એક જ ટેલર હોય, એની પાસે બધી લેડીઝો સીવડાવી આવે કે દાગીનો લઈ આવે. તો સોનું લેવાનો પર્પઝ હતો આપણી ઇન્વેસ્ટમેન્ટ, નહીં કે આપણે સારા લાગીએ. કેટલો છે 5 તોલા સોના, અંતરા જોડાના કે કેડા જોડાના હંસી મતલબ નહીં, પણ 5 તોલાની જે ઇન્વેસ્ટમેન્ટ લાવ કે એને કઈ તકલીફ આવશે તો એ 5 તોલા એને કામ આવશે. હવે આપણો ગોલ શું થઈ ગયો છે, કપડામાં પણ એ લોકો વ્હાઈટ બ્લાઉઝમાં પણ મેરેજમાં જ હતા, બ્લાઉઝ એક જ હોય, કારણ કે ઓઢેલું હોય એટલે બ્લાઉઝ તો દેખાય નહીં, એટલે સાડી સારી હોય, 3-4 સાડી હોય પણ ગામમાંથી જ લઈ લે, અને દાગીનો પણ ગામથી લઈ લે, એ પાત્ર પણ ગામમાં મળતું હોય, તો ત્યાં સુધી એ લોકો બહાર જાય નહીં. તો એ લોકો સુખી કે આપણે ગ્લોબલાઇઝેશનમાં સુખી, એ પેલા ક્વેશ્ચન વિચાર. આપણા માટે કપડા લેવા હોય તો કેટલી સાઇઝ, અને જો એક જ દુકાન હોય ગામમાં તો સુખી કે વધારે લઈને આપણે સુખી, એ પેલા ડિસાઈડ કરો. એટલે પ્રભુએ જે સંતોષ નામનો ગુણ બતાડ્યો ને કે વસ્તુઓનો અંત જ નથી, તમે દુઃખી થઈ જશો અને પછી કોઈ એમાં સારું, તમે કરોડોનું ચલો લીધું અને તમારી 4 ફ્રેન્ડને સારું નથી એવું કીધું, અથવા તો ઓકે છે એટલું કીધું, તો તમને કેવું લાગે? એક તો ગરમી હોય, મે હોય, એમાં ચણિયા ચોળી પહેર્યા હોય, પરસેવો થતો હોય, પણ એક જણ કે સારું છે તો આપણને લાગે ચલો વસૂલ પણ થયું, પણ કોઈ એવું કે પણ નહીં તો. એટલે આપણને અનુભવનું સુખ જોઈએ છે કે અભિપ્રાયનું સુખ જોઈએ છે, એ પેલા ડિસાઈડ કરો. લિટરલી બધું આપણા અનુભવ માટે પહેરીએ છીએ કે ના મને કોટન સારું લાગે છે, કે મને આ 4 જણ આમાં મને સારી છે એમ કહેશે, એ ડિસાઈડ કરો કે આપણે શેના માટે જીવીએ છીએ. કારણ કે પ્રભુ કહે છે ગાંડા માટે જો મારી કૃપા તો વરસી જ રહી છે, પણ જે લાયક લોકો હશે ને એની માટે વરસી રહી છે. એટલે એ પણ શું કરશે કે જે દેશના આપે ને ત્યારે પેલો શબ્દ બોલે, હે ભવી જીવ, એટલે કે તમે નિકટમાં મોક્ષે જવાના હો એવા લાયક વાળા હો ને તો તમારા માટે દેશના આપે. એમને લાગે કે આ બેનને આ ક્વેશ્ચન છે તો હું એનો આન્સર આપું, કારણ કે આ નિકટમાં મોક્ષમાં જશે એને એટલો આન્સરનો જવાબ મળી જશે. તો પણ એમને અંદરથી પ્રાર્થના અથવા તો શુભ ભાવ બધા માટે હોય કે બધા લોકો મોક્ષે જાય. આપણે પણ પ્રાર્થનામાં શું કરીએ છીએ કે બધા લોકો મોક્ષે જાય, ભાવ કરવાનો છે. ભાવ તમારે દરેક જીવ માટે કરવાનો છે, પણ હું હવે પ્રવૃત્તિથી કરવા જાઉં તો હું દરેક જીવને મોક્ષમાં પહોંચાડી શકું? મારા ઘરમાં હોય એને પણ પહોંચાડી શકું? જો એને તરવું હોય તો હું એને હેલ્પ કરી શકું કે નહીં? એને તરવું જ ન હોય તો હું કેવી રીતે હેલ્પ કરું? એટલે પ્રભુ શું કે છે, હું તારવા બેઠો છું, મારી અંદર શક્તિ પણ છે, પણ કોને તારી શકું? વરસાદ પડે ને તો બધા માટે પાણી આવે કે નહીં, પણ કોઈક પાસે 2 બાલદી ભરાય ને કોઈક પાસે ન ભરાય, એનું કારણ શું? કાં તો બાલદી ન હોય, બાલદી હોય તો ઊંધી હોય, બાલદીમાં કાણા હોય, તમે વરસાદ વરસી જાય પછી બાલદી મૂકો, ઘણા બધા રીઝન હોય તો એ લોકો પાસે પાણી જમા થાય. તો આપણે આ ભાવમાં પ્રભુની કૃપા મેળવવાની છે, અને તો વરસી રહી છે, ઉપકારી છે, પણ મારા અવળચંડા સ્વભાવના કારણે હજી સુધી મેં ઝીલી નથી, તો હવે એને હું ઝીલું. પ્રભુ તમે જેમ સમજાવો છો એમ નવ તત્વને સમજું. કારણ કે હમણાં સુધી ઘણા એવા કાર્ય કર્યા કે જેમાં મને ખબર છે કે મને પુણ્ય મળે, તો એ કાર્ય પણ મેં પુણ્યને મેળવવા માટે જ કર્યા. એટલે ત્યારે મેં કાર્ય બરોબર કર્યું, પણ મારી
જે આશય હતો એ મને શરીરને સાતા મળે, સારું ઘર મળે, વર મળે, ફેમિલી બધું એની માટે કર્યું. પણ હવે હું જો આત્મા છું એવું મને નવ તત્વમાં ખબર પડી, તો આત્મા સુખી થાય એની માટે મને પુણ્ય જોઈએ છે. એટલે પ્રભુ મને ભૌતિક રીતે તો આપે સુખી કરી જ, પણ મને આત્મિક રીતે પણ સુખી કરો. ભૌતિક રીતે કેવી રીતે સુખી કરી? આપણી પાસે હમણાં આજે જે પણ છે બધા પાસે, એ તમારી પાસે આવ્યું ક્યાંથી? તમારા પુણ્યના કારણે. પુણ્ય ક્યાંથી આવ્યું? તો અહીંયા હવે આપણને આ તત્વમાં શીખવામાં આવશે કે તમે આ 9 વસ્તુ કરો તો તમારું પુણ્ય બંધાય. તો એ 9 વસ્તુ આપણે કરી કે દેવ ગુરુ ધર્મને આપણે કપડાં આપ્યા, ખાવાનું આપ્યું કે પાણી આપ્યું, તો એનાથી પુણ્ય બાંધ્યું. તો એ તો બંધાઈ ગયું, પણ હવે એને વાપરું શેમાં? તો એ બધા તમને નંબર્સ આવશે કે આટલા આટલામાં પુણ્ય હોય તો તમને સારો કલર મળે, પુણ્ય ન હોય તો તમને સારો કલર ન મળે. તો એ વસ્તુ આપણને હમણાં શીખવાની છે, પણ એમાં પડવા જેવું નથી કે નહીં મને તો નેક્સ્ટ ભાવમાં સારો જ કલર મળે એની માટે હું આવા કાર્ય કરું. હમણાં સુધી આપણે પ્રવૃત્તિ સારી કરી, પણ આપણો આશય રોંગ હતો. હવે આશય બદલાવાનો છે, કારણ કે પ્રભુએ શું કીધું કે હું ભાવના બધા માટે કરી શકું, તમારે ભાવના બધા માટે કરવાની, પણ હું પ્રવૃત્તિ કોની માટે કરી શકું? જેને તરવું છે. તો હું શીખડાવી બધાને શકું, અથવા ભાવ એવો હોય કે બધા શીખે, પણ શીખી કોણ શકે? સમજાય કોને? તમારે તમારો પ્રયત્ન પુરુષાર્થ પણ તો કરવાનો છે. પુણ્ય તો છે, તમે પૈસા ભર્યા પુણ્યથી બધું મળી ગયું, પણ પુરુષાર્થ એ તો આપણે કરવો પડશે કે નહીં? આ શીખવાનું ભલે કદાચ ગાથા ના આવડે શું, પણ સમજવામાં ક્યાં તકલીફ છે? સમજણ ખાલી મેળવો અને બધા માટે શુભ ભાવ કરશો ને, તો તમને સમજણ એટલી વધુ મળતી જશે, ખીલતી જશે. એટલે પ્રભુ આપણને ઉપર ભૌતિક ઉપકાર પણ સરસ કરે છે. આપણને એમ લાગે કે ના ભૌતિક રીતે મને શું આપે છે? કઈ નહીં. તો જે તમને ભૌતિક રીતે મળ્યું છે એમાં પણ પ્રભુનો જ હાથ છે. એટલે દેવ ગુરુ અને ધર્મની કૃપા છે. એટલે એમની પસાય તમને કોઈ પણ વસ્તુ મળે એટલે તમારે દેવગુરુ પસાય કહેવાનું કે એમના કારણે મળ્યું છે. અને કૃતજ્ઞતા ગુણ જો આજથી હશે તો મોક્ષ માર્ગને ફટાફટ પામશો. કૃતજ્ઞતા ગુણ એટલે શું? અંદરથી થેન્ક્સ ગિવિંગ ભાવ. અને એની માટે મને જે મારો ઉપકારી લાગે તો ત્યાં મને કેવું જ ન પડે, ત્યાં હું માથે ઓઢીશ જ, ત્યાં હું એ જે કહેશે એ માનીશ જ. એટલે વિનય ભાવ એ કૃતજ્ઞતા હોય તો આવે. બાકી મને જે વ્યક્તિ પર કૃતજ્ઞતા ભાવ નથી એ આવે તો શું હું એના વિનયમાં ઊભી થઈશ? નહીં થાવ. એ વિનય બહારથી દેખાડે છે, પણ અંદરનો તમારો કૃતજ્ઞતા ગુણ એ મોક્ષે જવા માટે લાયક ગુણ છે. એટલે હું કૃતજ્ઞ બનીશ મારા માતા પિતા પ્રત્યે, મારા સ્વજનો બધા, ગુરુ ધર્મ. જો આ લાયકાત આવી કૃતજ્ઞતાનો, વિનયનો, તો 9 તત્વ શીખી શકશો. બાકી ભણી શકશો, પણ આત્મામાં મારે જે નાખવું છે ને એ તમારી અંદર નહીં જશે. ઈ પ્લાસ્ટિક મૂકેલી હોય છત્રી ઉપર તો એ આપણને હેલ્પ કરે નહીં ભીંજાવામાં. એટલે પ્રભુ કૃપાથી ભીંજાવવું હોય તો એ પ્લાસ્ટિકનું કવર આપણને કાઢવું પડે, તો આપણે ભીંજાઈ શકીએ. હમણાં આપણે એકદમ પ્લાસ્ટિક બેસીને પછી દેરાસરમાં જઈએ ને પછી કૃપા વરસતી નથી, તમે પ્લાસ્ટિક તો કાઢો મિથ્યાત્વનું, ખોટી સમજણનું, તો અંદર આવશે કૃપા. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? શું કરવાનું છે આપણે? એટલે તમારી લાયકાત જો સુધરશે ને તો આપણે આ તત્વ સ્ટાર્ટ કરી શકીશું. એટલે પુરુષાર્થ તમારી લાયકાત સુધારવાનું કરવાનું છે. કારણ કે જો માટી હોય ને એ સારી હોય, અથવા પથ્થર સારો હોય, પ્રતિમા બની શકે એવી હોય, પણ એને શિલ્પી સારો ન મળે, કે શિલ્પી સારો હોય ને પથ્થર સારું ન હોય, દૂધ બરોબર હોય મેળવણ બરોબર ન હોય, મેળવણ હોય પણ દૂધ બરોબર ન હોય, તો એ કાર્ય થવા માટે બંને વસ્તુ જોઈએ ને. તો હું નિમિત્ત છું, પણ નિમિત્તની સાથે ઉપાદાન પણ તો સરસ હોવું જોઈએ, તો એ નિમિત્ત અને ઉપાદાન મળી અને 9 તત્વ ભણી શકે. ખ્યાલ આવે છે શું કહું છું? નિમિત્ત હું છું, ઉપાદાન તમારે તમારું તૈયાર કરવાનું છે. જો બંને મળશે વ્યવસ્થિત તો જ 9 તત્વ આગળ ચાલી શકશે. એટલે પુણ્ય પણ જોઈશે, નિમિત્ત પણ જોઈશે, ઉપાદાન પણ જોઈશે. નહીં તો અભવી હોય એ પણ દીક્ષા લઈ શકે, 9.5 પૂર્વ જેટલું ભણી જાય પણ એને આત્માને કઈ ફાયદો થાય નહીં.
એટલે આપણે આત્મા છીએ અને આત્માને ફાયદો કરવો છે એની માટે ભણવું છે એવો સંકલ્પ આજે કરવાનો છે. તો આપણે નેક્સ્ટ ટાઈમ થી પુણ્ય તત્વને શીખીશું. અને હવે બધું ઈઝી છે. આ બે તત્વ કમ્પ્લીટ ને એટલે પુણ્ય પાપ અને પછી એ પુણ્ય કેવી રીતે આવે છે, દરેક સેકન્ડ ઉપર આટલા કર્મ આવે છે તો એને અટકાવવું કેવી રીતે અને એને કાઢવું કેવી રીતે, એના ઉપાયો પ્રભુએ બતાવ્યા છે. એટલે મોક્ષ માટે જવા માટે સડસડાટ રસ્તો મળી જશે, પણ નક્કી કરવું પડશે કે યસ આઈ વોન્ટ ટુ ગો, મારે જવું છે, સુખી થવું છે, એવું જો નક્કી કરશો તો આગળ જઈ શકીશું. ખ્યાલ આવ્યો? આટલું બધું મેં શા માટે કીધું? પર્પસ તમારો ચેન્જ થવો જોઈએ, તમારું ઉપાદાન ચેન્જ થવું જોઈએ. 8 દિવસમાં તમારો ઘરમાં પુરુષાર્થ, બધા જીવો સાથે મૈત્રી ભાવનું રાખવાનું. પ્રભુએને જેને 6 મહિના તકલીફ આપીને એના ઉપર પણ પ્રભુએ અમૈત્રી નથી રાખી. તો મારે કોઈ આજથી મારા માટે કોઈ દુશ્મન નથી, એવા બધા ભાવ તમારે કરવા પડશે. બરાબર? એટલે જળ વસ્તુ જળ આપશે પુણ્ય, પણ પ્રભુની કૃપા થશે ને તો તમારા ભાવો બદલાશે. હવે પ્રભુની કૃપા મારે જોવી છે કે થાય છે કે નહીં, તમારા ભાવો બદલાય છે કે, બરાબર? ભાવ બદલાશે એની સાથે નવતત્વ શીખવાની મજા આવશે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામિ તમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાશ્વતમ. નેક્સ્ટ ટાઈમ પુણ્ય તત્વ અને મંગળવાર અને ગુરુવાર જ હશે. ચલો, ડિસ્ટર્બન્સ થયું? નેક્સ્ટ ટાઈમ એટલે હમણાં થોડુંક છે, જોઈશું. હશે બીજું કંઈ પૂછવું હોય તો પૂછી લો. અવનીબેન નેક્સ્ટ ટાઈમ તમારો આન્સર આપીશ. અપથ્ય એટલે બહુ ચિંતા ના કરે, એમ જ આપણે કેટલી ચિંતા કરીએ મોટા થાય ત્યાં સુધી, 20 વર્ષના, એવું નહીં. 40 દિવસ કર્યું, હવે બધું કલ્પવૃક્ષ પર છોડીને એ લોકો નીકળી જાય, એટલે મરી જાય. એ લોકો આભાર બેન સાથે દેવગુરુ પ્રસાદ. પ્રણામ બેન. પ્રણામ. પ્રણામ બેન. ખૂબ પ્રણામ. ખૂબ આભાર. દેવગુરુ પ્રસાદ. બીજા કોઈને પ્રશ્ન હતો ચંદ્રિકાબેન ને સિવાય, અવનીબેન સિવાય? મીટિંગ પહેલી પૂરી થતી હતી ત્યારે હા બેન, મેં પૂછ્યું તું અગુરુ લઘુ, તમે પછી ફરીથી સમજાવજો ને એકવાર. ભલે.